થેન્ક યુ કૌશલભાઈ, સચિનભાઈ અને પંકિનભાઈ. સૌથી પહેલાં તો એક પ્રોત્સાહન આપવા માટે, મારા ફાધર રિયલ ઇસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી એસ્ટાબ્લિશ્ડ છે, સારા લેવલ ઉપર છે, ઘણા બેકગ્રાઉન્ડની અંદર મલ્ટિપલ બિઝનેસીસમાં ઇન્વોલ્વ છે. મારું પ્રોફેશન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે, એટલે આજ સુધી ફાધરના કહેવાથી ક્યારેય રિયલ ઇસ્ટેટમાં ઇન્ટરેસ્ટ નથી જાળવ્યો. એમનું બહુ મોટું એમ્પાયર છે, પણ છતાં બી મારો ઇન્ટરેસ્ટ ક્યારેય નહોતો રહ્યો. એન્ડ મેં મારી નવી ફિલ્ડ સ્ટાર્ટ કરી હતી, દેટ ઇઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. આજે 15 વર્ષ થઈ ગયા એ વસ્તુને બી. પણ એક આ ટાઈપનું ડિસ્કશન થયું ગ્રુપમાં, ત્યારે ખબર પડી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે આજથી 7-8 વર્ષ પહેલાં એક વખત અનાઉન્સ થયું, ગુજરાતમાં સૌથી મોટું ટોલેસ્ટ સ્ટેચ્યુ બન્યું, એની આસપાસ અમારી જ પોતાની જમીન હતી નાની મોટી. એનો ભાવ જે રાતોરાત વધ્યો છે, એ વસ્તુએ અમારી આંખો ખોલી નાખી હતી. સો જ્યારે વર્લ્ડનું સૌથી મોટું મ્યુઝિયમ અનાઉન્સમેન્ટ થયું લોથલ ધોલેરા પાસે, અને આજે એની જમીનની વેલ્યુ ઓછી છે, તો ત્યારે મને સડનલી એ દિવસ યાદ આવ્યો, આથી 10 વર્ષ પહેલાંનો, કે યુનિટી વખતે જે મિસ્ટેક તો ના કન્સિડર કરાય, કે ભૂલથી ઇન્વેસ્ટ કરેલું હતું ને સોનું થયું હતું, તો આજે એ ઓપોર્ચ્યુનિટી કેમ મિસ કરે. એટલે એ સંદર્ભને ધ્યાનમાં રાખીને જ ઇવન મારા આસપાસના ગ્રુપમાં બધા લોકોએ સાથે ડિસ્કસ કર્યું, એક એવું વિઝન બી કેળવ્યું કે 10 વર્ષ પછી અગર પ્લોટ છે, એ જમીનનો ટુકડો કંઈ પણ યુઝ નથી થતો, તો બી ત્યાં 4-5 લોકોની આસપાસ જમીન લઈને ક્યાં એક નાનકડું ફાર્મ કે વીકેન્ડ વિલા બનાવી અને રેન્ટ ઉપર આપી દઈએ, તો પણ એક પેસિવ ઇન્કમ જનરેટ થઈ શકે છે. સો એ એક પર્પસ હતો મારો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અનુભવ પ્રમાણે. સો એક આ હતી જર્ની.